નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું ભક્તિ। હવે નજર કરીએ રાષ્ટ્રીય સમાચાર ઉપર। જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર તૈનાત સુરક્ષા દળોએ ઘૂસણખોરો માટે પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને શનિવારે વહેલી સવારે એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો। અધિકારીઓએ આ માહિતી આપી હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુના ખુખખોર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શનિવારે વહેલી સવારે 4 ભારે શસ્ત્ર આતંકવાદીઓનું એક જૂથ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા સુરક્ષા દળ દ્વારા જોવામાં આવ્યું હતું। ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો અને તેમાંથી એકને ઠાર કર્યો હતો। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે। ઘણા રાજ્યોમાં સવારથી ગાઢ ધુમ્મસ દેખાવાનું શરૂ થઈ ગયું છે, જેના પગલે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી 26 ડિસેમ્બર સુધી પંજાબના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે। તો બીજી બાજુ દિલ્હીમાં ઠંડી વધવાની સાથે પ્રદૂષણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ને વટાવી ગયું છે। તાપમાનમાં ઘટાડો થવાના પગલે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે। ગાઢ ધુમ્મસના પગલે એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દિલ્હીમાં ધુમ્મસના કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ મોડી પડી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક ફ્લાઇટ મોડી પડી છે। જો ભવિષ્યમાં દિલ્હીમાં ગાઢ ધુમ્મસની આવી જ ચાદર જોવા મળશે તો આગામી દિવસોમાં ફ્લાઇટ ઓપરેશનમાં વધુ વિલંબ થઈ શકે છે। કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ ઉપર પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે। તેમણે કહ્યું છે કે તમામને પોતાની પસંદગી મુજબના કપડાં પહેરવાનો અધિકાર છે। રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં હિજાબ ઉપર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને આદેશ અપાયો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ બીજેપી સરકારે હિજાબ પહેરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે। કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ હિજાબ ઉપર પ્રતિબંધ હટાવ્યો છે, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ જણાવ્યું હતું કે કોઈએ સિદ્ધારમૈયા પાસે હિજાબના આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી નહોતી। તમામ સમુદાયના લોકો એક સાથે છે। શાળા વર્ગોમાં હાજરી આપવા માટે સમાન યુનિફોર્મ જરૂરી છે અને આ બાબતનો નિર્ણય કોર્ટ દ્વારા પણ લેવામાં આવ્યો હતો। માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરવા માટે સિદ્ધારમૈયાએ આ ઉતાવળિયો નિર્ણય લીધો છે। કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંકા ખડગે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દક્ષિણ ભારત ભાજપ મુક્ત થઈ ચૂક્યું છે। આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ હિન્દી પટ્ટાના રાજ્યોમાં પણ લગભગ 40% મત મેળવ્યા છે। ભાજપની વિરુદ્ધ પડેલા કુલ મતોની જો મતગણતરી કરો તો સ્થિતિ અલગ થાય છે। આ માત્ર સમયની વાત છે। અમે વિપક્ષી ગઠબંધનના લોકો સાથે મળીને ચૂંટણી લડીશું અને 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી ભાજપને સત્તા પરથી હટાવીશું। કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા। ઈડીની કચેરી બહાર વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઈડીમાં આ મારો 20મો દિવસ છે। આ એક રૂટીન બાબત બની ગઈ છે અને તેઓ મને સવાલ પૂછે છે અને હું તેમને જવાબ આપું છું। આ એક નિષ્ક્રિય કેસ છે જેને સીબીઆઈ વ્યવહારિક રીતે બંધ કરી દીધો હતો, પરંતુ તેઓ તેને ફરીથી ખોલવા માંગે છે અને પૂછપરછ કરવા માંગે છે। અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોએ શરમજનક કરતૂત જોવા મળી છે। એક હિન્દુ મંદિર ઉપર હુમલાની ઘટના સામે આવી છે। અમેરિકાના કેલિફોર્નિયાના ન્યુયોર્કમાં એક હિન્દુ મંદિરની બહારની દિવાલો ઉપર ભારત વિરોધી સૂત્રો લખીને તોડફોડ કરવામાં આવી હતી, જ્યાં નેવાર્ક પોલીસે આ બાબતે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું છે। આવું પહેલીવાર નથી બન્યું જ્યારે હિન્દુ મંદિરે વિદેશમાં નિશાન બનાવવામાં આવતું હોય। અગાઉ પણ ઓસ્ટ્રેલિયામાં આ રીતે હિન્દુ મંદિરો ઉપર હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે દેશમાં સનાતન ધર્મના પ્રચાર માટે સંતોએ સક્રિયપણે કામ કરવું જોઈએ। ભાગલપુરના કુપાઘાટ ઉપર સ્થિત મહર્ષિ મહેંદે આશ્રમમાં સંતો તથા વાર્તાલાપ દરમિયાન ભાગવતે કહ્યું હતું કે સંતો સહિત આપણે બધા સનાતન ધર્મના પ્રચાર માટે કામ કરી રહ્યા છે। જો સનાતન ધર્મ સામે કોઈ પડકાર હોય તો તેને અસરકારક રીતે અને એકતાપૂર્વક સામનો કરવો જોઈએ। આ દરમિયાન મુન્ના બાબા નામના વ્યક્તિ આરએસએસના વડાના પગ લાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો।
અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમ કોર્ટે પણ તેમને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા બાબતે તત્કાલીન સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અગાઉ નીચલી કોર્ટે મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી બંધારણ હેઠળ વ્હાઇટ હાઉસ માટે અયોગ્ય જાહેર કર્યા હતા. તે બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને આ બાબતે કોર્ટની જલ્દી સુનાવણી કરવા અપીલ કરવામાં આવી હતી, જેનો કોર્ટે આ હુકમ ફગાવ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે, જેના પગલે રાજધાનીમાં ગ્રેપ 3ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. શહેરના કુલ 35 પૈકી 25 સ્ટેશનમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 પાર પહોંચી ગયું છે. ગ્રેપ 3ના નિયમો હેઠળ દિલ્હી એનસીઆરમાં બાંધકામ તોડી પાડવા ઉપર પ્રતિબંધ રહેશે. જોકે રેલવે, મેટ્રો, એરપોર્ટ, આઈએસબીટી, રાષ્ટ્રીય સુરક્ષા સંરક્ષણ, રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સને છૂટ મળી છે. ઈંટની ભઠ્ઠી, હોટ મિક્સ પ્લાન્ટ, સ્ટોન ક્રશરને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અયોધ્યામાં શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન પહેલા 22મી ડિસેમ્બરે ફ્લાઇટનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. 30મી ડિસેમ્બરે પીએમએ આ એરપોર્ટનું ઉદઘાટન કરશે. અયોધ્યાના ડીએમ નીતિશ કુમારે જણાવ્યું હતું કે A320 ફ્લાઇટનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું છે. અમે 30મી તારીખ માટે તૈયાર કરી રહ્યા છીએ. તેમણે કહ્યું છે કે આ એરપોર્ટ સંપૂર્ણ સુરક્ષિત છે. સલામતીના તમામ ધોરણોનું પાલન કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસ 2024ની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે આમંત્રણ પત્ર સ્વીકાર કરી લીધું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમને આમંત્રણપત્ર મોકલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન ઉપર પણ વાતચીત કરી હતી. તેમના ભારતમાં આગમનની પુષ્ટિ ફ્રેન્ચ પીએઓએ કરી હતી અને અગાઉ યુએસ પ્રમુખ જો બાઇડનને આ સમારોહ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં 4 જવાન શહીદ થયા છે, જ્યારે સુરક્ષા દળના 3 કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર જારી છે. રાજૌરીના પૂંચ ક્ષેત્રમાં ડેરા ગલી પાસેથી પસાર થઈ રહેલા સેનાના 2 વાહનો પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ એન્કાઉન્ટરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પોતાનું પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત આપવાની જાહેરાત કરી દીધી છે. આ વિશે તેમણે ટ્વીટ કર્યું છે કે હું મારો પદ્મશ્રી પુરસ્કાર વડાપ્રધાનને પરત આપવા માંગુ છું. બજરંગ પુનિયાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં આની જાહેરાત કરી છે અને આ પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસી જાહેર કરી હતી. સંજય સિંહ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ બનાવવાના નિર્ણયથી સાક્ષી મલિક નારાજ થયા હતા. સંજય સિંહ બ્રિજભૂષણના નજીકના હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી કુસ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને મળ્યા હતા. ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના માનવામાં આવતા સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બનાવતા વિવાદ સર્જાયો છે. 21મી ડિસેમ્બરે કુસ્તીબાજ સાક્ષી મલિકે નિવૃત્તિ જાહેર કરી હતી. બ્રિજભૂષણ સિંહ ઉપર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. કુસ્તીબાજ સાક્ષી મલિકની નિવૃત્તિની ઘોષણા ઉપર કોંગ્રેસ નેતા વિજેન્દ્રસિંહે જણાવ્યું છે કે ખેલાડી હોવાના પગલે હું તેમનું દર્દ સમજી શકું છું. કુસ્તીમાં મહિલા ખેલાડીઓને ન્યાયની માંગ કરી હતી, પરંતુ તેમને એ મળ્યો નથી. આનાથી દુઃખી થઈને તેમણે નિવૃત્તિ લઈ લીધી છે. તેમના આ નિર્ણયથી સમગ્ર રમતગમત ક્ષેત્રમાં નિરાશા વ્યાપી ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હરિયાણામાં છોકરા-છોકરીઓ વચ્ચે ભેદભાવ થાય છે અને ત્યાં છોકરીઓની સંખ્યા પણ ઓછી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે દેશના કેટલાય યુવાન દિવસ દરમિયાન લગભગ 7.5 કલાક સુધી પોતાનો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ સ્થિતિ એટલા માટે છે કારણ કે વર્તમાન સરકાર તેમને રોજગારી ઉપલબ્ધ કરાવી શકી નથી. આ ભારતની સાચી સ્થિતિ છે. જે યુવાનોને સંસદની સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેઓ પણ બેરોજગાર હતા, તેવો દાવો કરાયો છે. બેરોજગારી જેવા મુદ્દાઓ પર વધુ ચર્ચા થતી નથી. દિલ્હીના જંતર મંતર મેદાનમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે વિપક્ષી દળના નેતા અને કાર્યકર્તા એક સાથે ઊભા છે. આ લડાઈ નફરત અને મોહબ્બત વચ્ચેની છે. અમે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલવા માંગીએ છીએ. જેટલી નફરત ફેલાવવામાં આવશે, લોકોને ડરાવવામાં અને ધમકાવવામાં આવશે, તેટલું ઇન્ડિયન ગઠબંધન લોકો ભાઈચારો અને એકતા ફેલાવશે.
સંસદના શિયાળુ સત્રમાં મોટી સંખ્યામાં વિપક્ષી દળના સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સામે કોંગ્રેસ અને વિપક્ષી દળોએ આ વિરોધ પ્રદર્શન કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે દેશના બંધારણ દરેકને બોલવાનો અધિકાર આપે છે. જ્યારે અમે સંસદમાં નોટિસ આપીએ છીએ ત્યારે અમને નોટિસ વાંચવાની તક પણ આપવામાં આવતી નથી. તો શું એવું બોલો કે ભાજપ સરકાર દલિતને સંસદમાં બોલવા દેતી નથી? તમે અમારા બોલવાનો અધિકાર છીનવી શકતા નથી. આ સ્વતંત્રતા અમને જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીએ આપી હતી. તમે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરો અને બિનહરીફ કાયદો પસાર કરો છો. આ અમને પણ મળેલું લડત કરવું પડશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કુલ 19 બિલ પસાર કરવામાં આવ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં 3 બિલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. 12 બિલો લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે 18 બિલોને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. શિયાળા સત્રની શરૂઆતમાં 4 ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે 21મી ડિસેમ્બર સત્રનું સમાપન થયું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર દ્વારા લેવાયેલા દારૂની છૂટ બાબતે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં ગુજરાતમાં આ છૂટછાટ યોગ્ય નથી. આ નિર્ણય બાદ જો ગુજરાતના કોઈ ખૂણેથી દારૂ પીને નીકળશે તો તેને માત્ર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીમાં દારૂ પીધું છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. સતત 2 ટર્મથી જીતી રહેલા ભાજપમાં સામેલ થવાની ઈચ્છા ઘણા સાંસદો નેતાઓને છે. હવે આવા એક મહિલા નેતાનું નામ બહાર આવ્યું છે. ત્યારે ઠાકરે જૂથના વધુ એક સાંસદ પક્ષમાંથી વિદાય લેશે તેવું માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર દાદરા અને નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કડકડતી ઠંડીમાં રાત્રિના અંધારામાં ખેતરમાં પાણી છોડવા જવાનું ખેડૂતો માટે ખાતરથી ઓછું નથી. ત્યારે નવસારીના પૂર્વ પટ્ટીના 40થી વધુ ગામડાઓમાં મળસ્કે અને રાત્રિ દરમિયાન પાવર મળતા ખેડૂતોએ દીપડા અને જંગલી ભૂંડના ડર સાથે જીવ જોખમમાં મૂકી ખેતરમાં પાણી વાળવા જવું પડી રહ્યું છે. જેથી ઠંડીમાં રાત્રિના અંધારાના બદલે દિવસમાં વીજ પુરવઠો મળે એવી માંગ કરવામાં આવી રહી છે. મોરબી સિરામિક ઉપર ફરી એકવાર જીએસટી વિભાગે લાલ આંખ કરી છે. મોરબીમાં આવેલા લગધી રોડ ઉપર સિરોસ સિરામિક ઉપર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન મોટી માત્રામાં જીએસટી ચોરી સામે આવી તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જીએસટીના અધિકારીઓએ મોટી માત્રામાં દસ્તાવેજી પુરાવા હાથ લાગ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક સામે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં 6000 કટ્ટા ડુંગળીની આવક સામે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ધોરાજી અને અન્ય તાલુકામાંથી ડુંગળી વેચવા આવેલા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. નવસારીના બિલીમોરા દેશરા ઓવરબ્રિજ લોકાર્પણનું આખરે મુહૂર્ત નીકળ્યું છે. આવતીકાલે CR પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બ્રિજનું લોકાર્પણ થશે. મહત્વનું છે કે ભારત સરકાર દ્વારા માવડાવાડીઓ માટે બનાવવામાં આવેલા ફ્રન્ટ કોરિડોર અંતર્ગત બિલીમોરા શહેરમાં દેશરા સ્થિત રેલવે ફાટક નંબર 107 ઉપર ઓવરબ્રિજ 4 વર્ષે બનીને તૈયાર થઈ ગયું છે, પરંતુ 2 મહિના વધુ સમય વીતી ગયા છતાં લોકાર્પણનું મુહૂર્ત જ નહોતું નીકળતું. ટ્રાફિક નિયમને હાઈકોર્ટ સરકાર અને અમદાવાદ કોર્પોરેશને 15 દિવસ ટ્રાફિક નિયમન પાર્કિંગ સંબંધી ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ કર્યો છે. 5 સ્થળોએ ડ્રાઈવ કડક પગલાં લઈને ગેરકાયદેસર પાર્કિંગ વિરુદ્ધ અભિયાન ચલાવવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ દબાણો સહિતની સમસ્યાનું નિવારણ લાવવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ દરમિયાન કોર્પોરેશને પણ હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. સુરતમાં રફની સાથે પોલિશ્ડ હીરાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. રફની કિંમતમાં પણ 10 થી 15% વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લા લાંબા સમયથી વૈશ્વિક મંદીના